હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછા એક નવો બ્લોગ લઈને. અને આજે આપણા બ્લોગમાં મહેમાન આવ્યા છે બહુ વાઘેથી થોડુંક આપણી પાસે આરામ કરવા માટે, માઇન્ડ ફ્રેશ કરવા માટે ને થોડુંક ડિપ્રેશન હટાવવા માટે. એ ભાઈ છે જો આ નીરજભાઈ, જેને તમે પહેલાં આપણા બ્લોગમાં જોયો જ હશે. જોયો ને ખાડો પડ્યો તો યાદ છે ગઈસ ને? હા, અહીંયા ખાડો પડ્યો તો એ બ્લોગ ન જોયો તો જોઈ આવજો. એને હું નીચે ટેગ કરી દઈ, બ્લોગની લિંક મૂકી દઈ. અને ફાઇનલી મુંબઈથી ભાઈ આવ્યા છે બાઇક લઈને. વિચાર કરી લો તમે, સામે જો એનો સામાન પડ્યો અને નીચે એની બાઇક પડી. બાઇક લઈને મુંબઈથી સુરત આવ્યો છે અને હજી અહીંથી હવે જાય મોવા. તો નીરજભાઈ, કેવું લાગે છે તમને અહીંયા આવીને અમારી પાસે? બધા લોકો સ્પોર્ટ બાઇક લઈને ટ્રાવેલિંગ કરતા હોય છે, પણ હું મારું પ્લેટિના લઈને ટ્રાવેલ કરે છે ભાઈ, એટલું બધું. હા, અને જીજી ઓલા જીજી નહીં, સીસી બહુ જાજા નહીં. કેટલા સીસી છે? 125 સીસી. એ તો એટલી જ છે ભાઈ. એટલે એવું છે ભાઈ, ટ્રાવેલ કરે રસ્તા છે. બાજુ ઊભું રહેતું જવું પડે, ગરમ થઈ જાય. ના, મોજ મસ્તી. રસ્તામાં ભાઈનું પેલું બોડી વોશ હતું ને, આખા બેગમાં ઢોળાઈ ગયું. એમાં એની કલાક બગડી ગઈ. એમાં અહીંયા બધું સાફ કર્યું ને એવું બધું કર્યું. હાથ અડાડું ને નકરા ફીણા જ વડે આખી ગાડીમાં બધે ફીણા રસ્તા. હવે તમે શું કહેવા માંગો છો અમારા બ્લોગમાં? એ તો કાપી નાખશું. તો હવે તમે અમારા બ્લોગમાં શું કહેવા માંગો છો બીજું? તો ગાઈઝ, નીરજ માટે એક સરપ્રાઈઝ હતી, મીન્સ એના માટે એક જાણકારીની વાત હતી. હમણાં આપણી આરવાર કોમ્પિટિશનમાં બ્લોગ બહુ વધારે પડતા આવવા માંડ્યા છે. ડેઈલી બ્લોગ આવે છે. આવે છે બ્લોગ બહુ જોરદાર. સારું, ડેઈલી હાલે છે ભાઈ. ફોલોવર સારા વધે છે. સારું, ખૂબ પ્રગતિ કરે બધા. આપણે તો હારું જ ને, આગળ વધે. એ હારું જ ને. તો જોતા જ હશે બધા. અરે આપણા બ્લોગ તો બહુ વાયરલ થવા માંડ્યા હવે. આપણા તો ભાઈ તારા બ્લોગ ના માધ્યમથી મેં કહેવા માંગુ છું કે ખૂબ પ્રગતિ કરો બધા ભાઈબંધો, દોસ્તારો. જલ્દી 10K થાય. હા, 10K. હા, બસ હવે વહેલા મોડા થઈ જ જાય હવે. તો કાંઈ નહીં. તો ગાઈઝ, કાંઈ નહીં. હવે ભાઈબંધ આપણો છે એનું થઈ જાય બધું સેટ એટલે રેડી. બીજું કાંઈ આપણે હવે બહુ ડીપમાં જવાનું નથી. એ એના રસ્તે હવે રહીને આપણે આપણા રસ્તે ખુશ. કેમ હે ને? અને હજી મુંબઈથી મોવા કેટલું થાય? તો 900 કિલોમીટર. 900 થાય છે 850. તો 900 નું લોજિક શું છે? કાંઈક લોજિક છે, પણ આ કહેતો નથી આપણને. પણ કાંઈ વાંધો નહીં, એનું પર્સનલ છે ભાઈ. એને કંઈક મગજમાં હાલતું હશે એટલે એ બોલ્યો હશે. કાંઈ નહીં, હાલો ગાઈસ, હવે અત્યારે આપણે જવું છે બહાર બેહવા માટે. હવે એ બહુ ડીપ પાછો અંદર વયો જાય. એની કરતાં આપણે હવે રખડી આવીએ બહાર. અને કાંઈ નહીં, મળીએ હમણાં થોડી વારમાં પાછા મળીએ. તો ગાઈસ, આ બી જો ફાઇનલી હવે જાય છે બોટાદ. આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને મૂકવા માટે. અને હવે આપણે જવું પાછા ઘરે. બીજું કાંઈ છે નહીં, મળીએ હવે ઘરે જઈને પછી. તો ગાઈસ, ફાઇનલી રેલવે સ્ટેશને મૂકી કારવીને આવી ગયા છીએ ઘરે. મંદિરે જઈ કારવીને. આ જોર્યો અહીંયા નીરજ. તું ના પાડી એમ થોડું હોય કાંઈ. એ બન કે બંધ નો દેખાડતો. મેં પહેલા ત્યારે જ દેખાડી દીધો સીધો. નીરજ આવ્યો છે આપણે. ના, આ સરપ્રાઈઝ જ છે આજે જ. તો કાંઈ નહીં, હાલો હમણાં મળીએ હવે. જમવાનું હજી મારે બાકી છે. હું જમવાનું લઈ લઉં ને બતાવું શું છે શું નહીં. હા, ધોઈ નાખ. મોટું ધોઈ નાખ પછી બતાવું. હા, ધોઈ નાખ. કાંઈ નહીં, મળી. તો ગાઈસ, આપણે અત્યારે નીકળી ગયા છીએ હવે ભેળ ખાવા માટે. આપણે નીરજભાઈ આપણી પાછળ બેઠા છે અને મળીએ હવે આપણે પહોંચીને પછી. અને આપણે જો આ રવિભાઈની એક્ટિવા લઈ લીધી છે હકારવા માટે. મજા આવે છે આ હકારવાની. 2 દિવસથી હકારું છું ને તો કાંઈ નહીં, મળીએ હમણાં અંદર. તો ગાઈસ, જો આપણે ખમણ લઈ લીધા છે. રવિભાઈ તરફથી પાર્ટી છે આજે. એમનું નક્કી થઈ ગયું છે આજે ખાતે માલ આવવાનો. તો વાંધો નહીં, નકર ઓલા ઘરે આ વિડિયો તો કાંઈ નહીં, હાલો ગાઈસ, મળીએ હમણાં. તો ગાઈસ, નીરજને અત્યારે હેવી ઠંડી લાગી ગઈ છે ને. હેવી ઠંડી લાગી ને. પહેલાં AC 24 ઉપર હતું તો મને કઈ ઠંડી લાગે છે. મેં 26 ઉપર કર્યું તો
તો અત્યારે ઈ કે તને ઈ કે ઠંડી નથી લાગતી કે તે એટલું ઈ કે ઓઢા વગર હું અત્યારે ઓઢા વગર ને ટી શર્ટ નથી પહેર્યું કેમ કે એટલી મને તો ગરમી થાય છે ને હજી તો એને તો એટલી ઠંડી વધતી બાતે ઓઢી રમણા હું તો ઈ કે યાર ઈ કે એસી ઠંડુ કરીને ઓલું બંધ કરીને તો હવે 28 ઉપર કર્યું છે અને ભાઈને ફૂલ એટલે ફૂલ ઠંડી લાગી ગઈ કોને ખબર શું હોય હું નહીં મને તો બહુ ગરમી થાય છે પણ ગાઈઝ અત્યારે એવું છે ને કે સુરતમાં દરેકે ગરમી સવારે મારી હાલત જોવા જેવી હતી ત્યારે કે શૂટ કર્યું નહીં અમે નકર બહુ મજા આવે તો અને અત્યારે ટાઈટ બહુ પડે એ સિવાય ભાઈ ઠંડી લાગે છે હવે કાંઈ નહીં હવે હુઈ જાય વાગ્યા 2 વાગ્યા અત્યારે હવે ભાઈ ક્યારના વાતો કરીએ ક્યારના 2 વાગી ગયા છે અત્યારે વાતમાં તો તમને ખબર હશે જે ક્લોઝ હશે વધારે આમ અમારા બેના દુઃખની જ વાત હશે સુખની તો નથી દુઃખની જ વાતું હોય આમાં સુખની વાતું તો શું હોય બે સુરજ જે મારે ઉઈગો નથી એટલા ટાઈમ પછી ભેગા થયા તો એકબીજા સમ દુખિયા એકબીજાની વ્યથાઓ કહી છે હું છે હું નહીં લાઈફમાં અને પાસ્ટમાં બધું એટલે મારી તો સ્ટોરી તમે લોકો સાંભળી ગયા ને તો તમે લોકો ગમમાં વયા જાઓ ડિપ્રેશનમાં વયા જાઓ એટલે મારે તમને તો કહેવાય એવું છે નહીં ખોટું અને આ મને આ ફાઇનલ લાગે છે કે આ ક્લિપ તો આ નાખશે તો ના પાડું છું તો એ નાખશે તો આ તો આવશે જ તે આપણા બ્લોગમાં કોઈ દિવસ કોઈ બી વસ્તુ ન આવે ને એવું બને જ નહીં મને ના પાડે ને હું નાખી જ દઉં તમ તારે આપણે સાચું જ રહેવાનું જે હોય કેમની રીતે હું ડિપ્રેશનમાં આને ડિપ્રેશનમાં નાખી દીધો મારી વાતું કઈ કઈ દે કેમ નીરજ જો અત્યારે જો બિચારો આમ જોઈને બોલે છે વ્લોગમાં નથી જતો આમ જોઈને બોલે હું ડિપ્રેશનમાં છું એ ડિપ્રેશનમાં જ છે તો કઈ નહીં હાલો હવે અમે બે ડિપ્રેશનમાં જઈએ હું બાઇક ચલાવીને આવ્યો છું ને ટેટ મુંબઈથી એટલે ઊંઘ આવે ને એટલે ડિપ્રેશન કાલ થોડું તો કઈ નહીં હવે ડિપ્રેશનમાં હુઈ જાય તો મળશું હવે પછી હું હતું પાછું બોલ ફરીથી કરતો હા ચાલુ છે ફરીથી ભાઈ તું મૂકશો બધું લાગત બોલ હવે કહું દેવ કલાકથી ડીમ્યું ગોતતો હતો બરોબર એટલે મારું કહેવાનું દેવને એમ છે કે આપણે બેની જિંદગીમાં અંધારું છે અને તું હવે ડીમ્યું ગોતે તો ગાઈઝ હું ક્યારનો છે ને ડીમ્યું ગોતતો તો હાવ અંધારું ન થઈ જાય ને રૂમમાં એટલે તો નીરજ કહે કે આપણી જિંદગીમાં અંધારું છે ને એ સાલા ડીમિયા ગોતરા એમ એટલે બોલો ડાયલોગ છે ને એવી રીતે તો અત્યારે ડીમ્યું ગોત લીધું છે ને હવે હુઈ જવું છે 1 વાગ્યાનું અમે નક્કી કર્યું છે હુઈ જવાનું 3 વાગ્યા છે બરોબર અને 5 વાગ્યાનું અલાર્મ છે 5 વાગે ઉઠવાનું જ પાછું એને નીકળવું છે તો એટલે 3 વાગી ગયા છે અને 1 વાગ્યાના હું કરીએ છીએ આની પછીની ક્લિપ આવે ને તો તમે કોમેન્ટમાં હારું ન લખતા ગાયલો લગ્યો હવે હુઈ જાવ અરે કઈ નહીં હાલો હવે હુઈ જાય ગાઈસ હવે સીધા અમારે મળશું બીજા વ્લોગમાં હવે આ બધું છે ને આ ડિપ્રેશન અરે હવે થોડું કાલે ડિપ્રેશન આ બધું ડિપ્રેશન છે બીજું કઈ નથી આ તમને એટલા બધા દાંત કાઢીને બધું દેખાડી ડિપ્રેશન છે તમે વિડીયોમાં અમે 24 કલાકમાંથી ને ઓહો મને પછી બધું યાદ આવવા માંડશે ઈ જવા જો ઘરે 24 કલાક પછી 5 મિનિટ અમે દિવસનું દેખાડતા હોય એટલે અમે દેખાડતા હોય એટલે કે વિડીયોમાં અમારી કોમેડી એમ બધું અરે કઈ નહીં ગાઈસ હવે કઈ ખબર નથી પડતી હું બોલું હું નહીં અને નીંદરડી કે હું આવું નીરજ નહીં કેમ કે અમે ઘણા ટાઈમ પછી બે ભેગા થયા છીએ એટલે અમારી વાતું પતતી જ નથી બહુ વાતું કરી આમ પાણી આંખમાંથી રોવું આવી જાય છે નકરું એવી વાતું ચાલુ છે અત્યારે કઈ નહીં ગાઈસ અમારી હારું જ મૂકજો
આવું પાછું મને શીખવાડે છે, મને શીખવાડે છે. ઈ તમે વિચાર કરો કોને મને. તું હવે પછી એમ કે ભાઈ એડિટિંગ કરવા આળસ છે, તું 20 મિનિટનું મૂકી દે. અરે ભાઈ એડિટિંગની તો વાત જ ન કરો. આની પહેલા તમે જોયો હશે મામાની લોકો આવ્યા ને ઈ વ્લોગ જોયો હશે, પિઝા ખાવા ગયા હતા અનલિમિટેડ. ઈ વ્લોગમાં હું નીરજ એટલો હેરાન થયો ને, મેં રાતે 3-4 વાગ્યા સુધી જાગીને વિડીયો એડિટ કર્યો, આખો કરી નાખ્યો પરફેક્ટ, મને ગમ્યો એવો. પછી સવારે અપલોડ કર્યો ને તો એમાં ટર્મ એન્ડ પોલિસીની ઓલું વોર્નિંગ આવી ગઈ. એમાં હું કોને ખબર યુટ્યુબ વાળા જોઈ ગયા હોય કે શું હોય કંઈ ખબર જ ન પડી. તો એમાં એમને મને વોર્નિંગ આપી દીધી, તો એના લીધે મારે આખો વિડીયો ડિલેટ કરવો પડ્યો. ડિલેટ કરી પાછો એડિટ કર્યો, પાછો અપલોડ કર્યો, પાછો પોલિસી નાખી. એમાં એવું થયું છે કે બેકગ્રાઉન્ડમાં કોક મારી જેવો ગાડું બોલ્યો છે. હા એ હવે કોને હોય હું હોય કઈ ખબર નહીં. અને બેકગ્રાઉન્ડમાં ગીતે તે માઇનર વાગતા હતા. તો ઈ મેં નહીં તો 5 વાર વિડીયો અપલોડ કર્યો. આપણો 10 વાગે વિડીયો આવતો એની જગ્યાએ 11 વાગે આવતો. 5 વાર એડિટ કર્યો ને 5 વાર અપલોડ કર્યો, તોય તે પોલિસી આવે. 19 મિનિટનો આપણો વિડીયો હતો, આખો ફની ને મસ્ત. એ ઘટાડતો 9 મિનિટનો વિડીયો અપલોડ કર્યો મેં. એટલું કાપ્યું ને ત્યારે એ લોકોએ લાગટ માંડ અપલોડ થવા દીધો. ત્યાં સુધી તો નકરી વોર્નિંગ જ થયા હતા. હવે આ બંધ કરી દે ને, કારણ બીજો ભાગ મૂકવો પડશે. સાચી વાત છે. વ્લોગ બહુ મોટો થઈ ગયો છે ગાઈસ. તો કાંઈ નહીં, હાલો હવે મળશું પછી નિરાતે. એન્ડ કરી દઈએ હવે હમણાં થોડી વારમાં મળીએ. આ નીરજભાઈ આપણા, અને હવે બ્લોગને કરીએ આપણે આજનો એન્ડ કરી દેવો છે ને. હવે કરી દઈએ. આજે જ નીરજભાઈ આવ્યા છે ને એ કાલે જાવું કરે છે. હવે હજી તો હું કાંઈ મેળવ્યો નથી હરખો ને, હવે જાવું કરે. હવે જોઈએ શું થાય શું નહીં કાલે. પણ તમે સપોર્ટ કરતા રહેજો, એટલે અમારે બેને અલગ કામ ધંધે ન જવું પડે. એક જગ્યાએ તમે બે સચવાઈ જાય એવું કરજો. હા એમ. અને કોમેડી રીલ્સ બનાવીએ પછી એવું કંઈક થાય અમારું ગોઠવાય. તો કાંઈ નહીં, રોકાવાનું હતું પણ અચાનક કામ આવી ગયું જવાનું. એને થોડુંક કામ છે હવે. તો હવે જોઈએ, હવે એ તો હવે કાલે સવાર ઉપર છે. સવારે ખબર પડે. જો ઉઠાણું તો પહોંચાશે. હા ત્યાં જવાનું છે ત્યાં. બાકી તો અહીંયા જ છે. કાલ રાતે પાછો મળશે બાકી. તો કાંઈ નહીં, હાલો. હા તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી મળીએ.